દશમ સ્કંદ નિરોધ લીલા. શ્રીમદ ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે અને એક એક સ્કંદ એ ભગવાનના જુદા જુદા અંગો છે. દશમ સ્કંદ એ પ્રભુનું હૃદય છે. ભગવાને એવી સુંદર સુંદર પોતાની મનમોહક લીલાઓ કરી છે ભક્તોના ચિત્તને નિરુદ્ધ કરવા માટે. ભગવાન પ્રગટ જ એટલે થયા ભક્તોના મનનું હરણ કરવા માટે. મોહન છે ને. ભગવાન પ્રગટ થયા યદુવંશમાં. યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિ સપ્તમ. યદોહો પિતુઃ આદેશ ઉલ્લંઘનાત અધર્મ પરત્વેન કથનમ અયુક્તત્વમ આશંક્ય. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે યદુ રાજાને ધર્મશીલ એટલે કહેવામાં આવ્યા અને એ ધર્મશીલ યદુ રાજાના ત્યાં ભગવાન એટલે પ્રગટ થયા કારણ કે જ્યાં ધર્મ છે ત્યાં કૃષ્ણ છે. કૃષ્ણ જ ધર્મ છે. અને ધર્મશીલ એવા યદુ જેમને પોતાના પિતાની અધર્મયુક્ત આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. કેમ? કારણ કે પિતાને ભોગ ભોગવવા માટે યુવાની જોઈતી હતી અને યદુએ ના પાડી. માતા પિતાની વડીલોની આજ્ઞા અગર ધર્મયુક્ત હોય તો એનું પાલન કરવું એ આપણું ધર્મ છે, પણ માતા પિતાની આજ્ઞા અગર અધર્મયુક્ત હોય એને પાલન ન કરવું એ પણ ધર્મ છે. અને એટલે જ માતા પિતાની સારી આદતો લેવાની છે, એમના સદગુણો લેવાના છે. નિશ્ચિત કોઈ પણ વ્યક્તિ પૂર્ણ રૂપે દૂધથી ધોવાયેલો નથી, એમાં કોઈને કોઈ દોષ નિશ્ચિત રહેશે. આપણે દોષ તરફ દૃષ્ટિ ન રાખીને એમના જે ગુણો છે એને ગ્રાહ્ય કરીએ. કદાચ તમારા પિતા વ્યસન કરતા હોય તો બાળકોએ વ્યસન કરવાની જરૂર નથી. અને એ પિતાઓએ પણ પોતાના બાળકોને કહેવું જોઈએ કે ભાઈ અમે આ વ્યસનમાં પડ્યા એ અમારો દોષ છે, અમારે આ નહોતું કરવું, પણ છતાંય જો અમે કેટલા હેરાન થઈએ છીએ, વારંવાર અમારે આ વ્યસન કરવું પડે છે. અમે તો ઈચ્છીએ છીએ આને છોડીએ, બેટા અમે વ્યસન કરીએ છીએ પણ તું આ ખાડામાં નહીં પડતો, એવું માર્ગદર્શન પિતાએ હંમેશા બાળકોને આપવું જોઈએ. કદાચ એનામાં ખોટી આદત હોય એ છોકરામાં ના આવે. આ બાળકો છે ને બહુ જ સેન્સિટિવ હોય છે. જે જુએ કરે સાંભળે તરત શીખે. અને એ બાળકો માટેના સૌથી પહેલા આદર્શ એ માતા પિતા છે. અગર માતા પિતા અંદર અંદર જ બાળકોના સામે ઝઘડશે તો એનો બહુ ખોટો સંસ્કાર એ બાળકો પર પડે છે. કદાચ તમારા વચ્ચે અનબન પણ હોય તો ભૂલે ચૂકે પણ બાળકો સામે ઝઘડતા નહીં, બાળકો સામે આર્ગ્યુમેન્ટ નહીં કરતા. ઘણા નિર્દયી લોકો તો બાળકોના સામે પોતાની પત્નીને મારતા હોય છે. અને માને જ્યારે માર ખાતા એ બાળક જુએ ને ત્યારે એને એટલું કષ્ટ થાય, એના હૃદયમાં એટલું રુદન થાય. તો હોઈ શકે તમારામાં કદાચ કોઈ દોષ. અને એ બાળક જ્યારે મોટા થાય, જ્યારે તમે એને સંસ્કાર આપ્યા હોય, એ ધર્મ જાણતો હોય, યુવાન બને અને પછી કદાચ કોઈ અધર્મ યુક્ત આજ્ઞા થાય તો એને પાલન ન કરવું એ ધર્મ છે. અને એટલે જ યદોશ્ચ ધર્મશીલસ્ય. પિતાએ યદુ પાસે યુવાની માંગી છે અને એ યુવાનીનો ઉપયોગ ક્યાં થવાનો હતો? યદુની જ માતાના ઉપર. પુત્રની યુવાનીનો ઉપયોગ એ મા સાથે ભોગ કરવાના અંદર થાય એ અત્યંત અનુચિત છે. અને એટલે જ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. એવા ધર્મશીલ નિતરામ અર્થાત સ્વપ્ને પણ એમના અંદર અધર્મયુક્ત વિચાર પણ પેદા થતા નથી એવા આ યદુ છે. ઘણીવાર એમ બને તમારામાં ખોટા વિચાર આવી જાય પણ તમે એને કાર્યાન્વિત કરતા નથી. મને ઘણા લોકો પૂછે ખોટા વિચાર આવે શું કરવાનું? અને ઘણીવાર વિચાર આપણા હાથમાં નથી હોતા.
આપણે ત્રસ્ત થઈ જઈએ છીએ, આવા ખોટા વિચાર કેમ આવે છે? ત્યારે હંમેશા ધ્યાન રાખવું કે જ્યારે તમારા અંદર કદાચ તમારી ઈચ્છા વગર કોઈ ખોટા વિચારોનું આક્રમણ થઈ રહ્યું છે, ત્યારે શાંત ચિત્તથી એ વિચારોને આવવા દો અને જવા દો. એને આવવા દો અને જવા દો. એને એન્ટરટેન નહીં કરો, એને પ્રશ્ન નહીં પૂછો કે તું કેમ આવ્યો. જ્યાં સુધી વિચારોને તમે કાર્યાન્વિત નથી કરતા ત્યાં સુધી એ દોષરૂપ નથી. એ કાર્યાન્વિત થઈ જાય એટલે દોષરૂપ થઈ જાય છે. માનસિક ખોટા વિચારોનો દોષ છે, પણ કળિયુગમાં અમુક ટકા જ, અમુક અંશ જ એને ભોગવવું પડે છે. સતયુગમાં માનસિક અધર્મ કરવાનું બહુ મોટું પાપ લાગતું, કળિયુગમાં આપણને કન્સેશન મળેલું છે. પણ તમારામાં કદાચ ખોટા વિચાર આવે તો પ્રશ્ન નહીં પૂછતા. ઘણા લોકોને ઊંઘ નથી આવતી ને તો 10 જણાને પ્રશ્ન પૂછે, મને ઊંઘ કેમ નથી આવતી, મને ઊંઘ કેમ નથી આવતી, મને ઊંઘ કેમ નથી આવતી, મને ઊંઘ કેમ નથી આવતી. ઊંઘ ના આવે તો પ્રશ્ન નહીં કરો, કારણ કે જેટલા પ્રશ્ન કરશો ને એટલી ઊંઘ નહીં આવે. પ્રશ્ન કરવાનું છોડી દો. કેમ નથી થતું, કેમ નથી આવતું, આ કેમ આવે છે, આ પ્રશ્ન છોડી દો. શાંત થઈ જાઓ અને સહજ રીતે તમને આવી જશે. એમ ખોટા વિચારો આવે, જેમ વાદળો આવે અને જાય, વાદળો આવે અને જાય, એમ કોઈ પણ ખોટો વિચાર આવે એને મહત્વ નહીં આપો. એને જો તમે મહત્વ આપશો તો એ તમારામાં વધતો જશે. એક ગુરુજીએ પોતાના શિષ્યને કીધું કે બેટા, હું તને એક મંત્ર આપું છું અને 108 વાર તારે આ મંત્ર બોલવાનું છે, પણ ધ્યાન રહે કે એક પણ વાર મંત્ર બોલતી વખતે વાંદરું મગજમાં નહીં આવવું જોઈએ. શિષ્ય બોલ્યો, 108 વાર ખાલી નામ જપવાનું છે અને વાંદરું મગજમાં ના આવે, આ તો કેટલું સહેલું છે. હું 108 વાર જપીશ અને વાંદરું મારા મગજમાં આવશે જ નહીં. શિષ્ય જપવા ગયો અને હજી તો બીજી વાર ખાલી મંત્ર બોલ્યો, એમાં જ પેલું વાંદરું દેખાયું. બહુ પ્રયાસ કર્યા એને કે વાંદરું ના આવે, વાંદરું ના આવે, વાંદરું ના આવે. પાછા પોતાના જાતને કહેતો ગયો, નહીં આવવું જોઈએ, નહીં આવવું જોઈએ, નહીં આવવું જોઈએ. જેટલું કહેતો ગયો એટલું આવતો ગયો. ગુરુજી પાસે હાર માની સાષ્ટાંગ પ્રણામ કર્યા. ગુરુજી માફ કરી દો, આ મંત્ર મારાથી થતો નથી. તમે જ્યારથી કીધું છે ને વાંદરાનો વિચાર નહીં કરવાનો, ત્યારથી એનો વિચાર વધારે આવતો થઈ ગયો છે. તમે જેટલું તમારા જાતને એમ કહેશો કે આ નહીં વિચારો, આ નહીં વિચારો, આ નહીં વિચારો, એટલું વધારે આવશે. યદુજી જેમાં કોઈ પણ પ્રકારનો ખોટો વિચાર નથી, એવા યદોશ ધર્મશીલસ્ય, ત્યાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નું પ્રાગટ્ય થયું છે. 10મ સ્કંદે પ્રભુનું હૃદય છે. નિતરામ રોધ નિરોધ, સારી રીતે રોકાઈ જવું, એનું નામ નિરોધ. ये मन बहुत हमारा भटकता है, ये भटकते मन को एक जगह रोकना, प्रभु के अंदर रोकना, प्रभु के स्वरूप में रोकना, ये निरोध. निरोधस्यानुशयनम प्रपंचे क्रीडनम हरेहे. જ્યારે આપણું મન એક જગ્યાએ રોકાઈ જાય છે અને બધા જ પ્રકારના પ્રપંચમાંથી એની વિસ્મૃતિ થઈ જાય, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક એનું ચિત્ત સંપૂર્ણ રીતે જ્યારે પ્રભુના અંદર તલ્લીન થઈ જાય છે, જોડાઈ જાય છે અને એનું હૃદય એ ભગવાનના લીલા કરવા માટેની અનુકૂળ સ્થિતિ થઈ જાય છે. शयनम प्रपंचे क्रीडनम हरे है. जब उनका हृदय में प्रभु को ऐसा लगे अब मैं यहां विराजमान होकर अपनी सुंदर क्रीड़ा करूं, श्री महाप्रभु जी आज्ञा करे छे, એને નિરોધ કહેવાય. ચિત્ત સંપૂર્ણ રીતે ભગવાનમાં અટકી જાય, પાણી એકદમ શાંત થઈ જાય, શાંત મન જોડાઈ જાય, નિરોધ. ભરત મુનિ નાટ્યશાસ્ત્રના અંદર બહુ સુંદર આ નિરોધના સ્ટેજીસનું વર્ણન કરે છે અને આ લૌકિકમાં પણ અપ્લાય થાય અને અલૌકિકમાં પણ અપ્લાય થાય કે કઈ રીતે તમારું ચિત્ત કઈ રીતે ક્યાં લાગતું હોય છે. બહુ સુંદર દર્શન કરાવે છે. આખી 10 અવસ્થાઓ એમને બતાડી છે. એમાં સૌથી પહેલી અવસ્થા, પ્રથમે અભિલાષા સ્યાત. निरोध की सबसे पहली अवस्था प्रथमे अभिलाषा स्यात्. સૌથી પહેલા શું થાય? અભિલાષા. બીજા નંબરે દ્વિતીય ચિંતનમ ભવેત. તમને જેની અભિલાષા છે
એનું ચિંતન થશે, તમને જે જોઈએ છે એનું ચિંતન થશે. અને બહુ સાચી વાત છે ને, આપણને જે જોઈતું હોય પછી એનું ચિંતન થાય કે ન થાય. ઘણા લોકો છે ને એકાદશીના દિવસે વ્રત કરે ને અને ફરાળ કર્યું હોય, ફલાહાર એટલે કશું ખાધું ના હોય, ખાલી ફલ લીધા હોય, તો એટલું બધું એમને ઈચ્છા થાય ખાવાની કે એનું જ ચિંતન થયા કરે, ખાવાનું જ ચિંતન થાય. અભિલાષા ચિંતનમ. અને પછી એકાદશીના દિવસે રાત્રે સૂઈ જાય ને તો સપનાના અંદર રેસ્ટોરન્ટમાં પીઝા ખાઈ આવે, કારણ કે આખો દિવસ એનું જ ચિંતન થયું હોય. તો પ્રથમે અભિલાષા, દ્વિતીય ચિંતનમ ભવેત. જેની અભિલાષા થશે એનું ચિંતન થશે. અને ત્રીજી સ્થિતિ અનુસ્મૃતિ, પાછળ જવું. એટલે ભગવાનનું નામ શું છે? માખણ ચોર, ચિત્ત ચોર. આપણું ચિત્ત એના પાછળ પાછળ જાય. તમને જેની અભિલાષા હશે એનું ચિંતન થશે, અને જેનું ચિંતન વધતું જશે પછી તમારું ચિત્ત તમારા હાથમાં નહીં રહે, એની ચોરી થઈ જશે. અને એટલે જ કહેવાય છે ને ચિત્ત ચોર. ये मन अब मेरे पास नहीं है, अब वो मन तुम्हारा हो गया है और अब केवल तुम्हारे सिवाय और कुछ मुझे सूझता नहीं है. એના પાછળ પાછળ મન જાય. કોઈ મળે તો પણ તમને એ જ દેખાય. અને એટલે લૌકિકના અંદર કોઈ કે ગાયું, આંખો કો ભી લે ડૂબેગા દિલ કા પાગલપન, જો મિલતા હૈ ઉસકા ચહેરા તુજસા લગતા હૈ. એના મનમાં એટલું બધું પ્રેમ પ્રગટ થઈ જાય કે પછી એને જે મળે એમાં એને એના જ દર્શન થાય, કારણ કે ચિત્ત હવે ચોરાઈ ગયું છે. ચિત્ત ચોર, માખણ ચોર. ચોથી સ્થિતિ ચતુર્થે ગુણ કીર્તનમ. જ્યાં તમારું ચિત્ત જશે, જ્યાં તમારું મન જશે, તમને એના ગુણો ગાવાની ઈચ્છા થશે. જો વખાણ છે ને, એક કોઈને સારું લગાડવા તમે કરો અને એક તમારું હૃદય એટલું બધું એના માટે પ્રેમથી ભીંજાઈ ગયેલું છે કે એને સારું લગાડવા નહીં પણ તમને સારું લાગે છે એટલે તમે એના ગુણગાન કરો છો. તમને સારું લાગે છે એટલે તમે એના માટે બે શબ્દો બોલો છો, કારણ કે તમને એના માટે પ્રેમ છે. બીજાને ખુશ કરવામાં આવે એનું નામ વખાણ છે, પણ તમને જેનાથી ખુશી મળે ને તમે કરો એનું નામ ગુણગાન છે. બીજો ખુશ થાય. આ તો બુદ્ધિનો વિચાર છે. बुद्धि हमेशा सोचती है कि मैं ऐसा बोलूंगा तो उसको अच्छा लगेगा, तो मैं ऐसा बोलूं और उसको अच्छा लगे, ये तो बुद्धि का विषय है. और बुद्धि कई बार स्वार्थी हो जाती है. सामने वाले को खुश करने के लिए व्यक्ति दो शब्द अच्छे बोल देता है, लेकिन जब हृदय में प्रेम प्रकट होता है तो आपको कहना नहीं पड़ता तुम अच्छा बोलो, वो गुणगान सहज हो जाते हैं, वो कीर्तन सहज हो जाता है, वो गुण और कीर्तन सहज भाव से अंदर से निकल जाता है. અને બહુ સાચી વાત છે, તમને જેના અંદર પ્રેમ હશે, અહોભાવ હશે, આદર હશે, શ્રદ્ધા હશે, એના ગુણ ગાવા એ તમને ગમશે. એના ગુણ ગાવા તમને ગમશે અને એના ગુણોનું ચિંતન કરવું તમને ગમશે. તમને સહજ રૂપે એના દોષ દેખાશે જ નહીં, તમને કેવલ એના ગુણ તરફ તમારી દૃષ્ટિ જશે. કેટલી સુંદર વાત છે ને. જેનામાં પ્રેમ થઈ જાય પછી એના દોષ દેખાય નહીં, ભલે એમાં દોષ હોય તો પણ. અને મને કોઈકે પૂછ્યું કે કોઈકનામાં પ્રેમ છે એ કેમ ખબર પડે? તો આ સૌથી પહેલું સિમ્ટમ, એના દોષ દેખાવાના બંધ થઈ જાય ને એ જ પ્રમાણ છે કે તમને એનામાં પ્રેમ છે. તમે આ થર્મોમીટર ચેક કરી નાખજો. આ થર્મોમીટર છે. દોષ દેખાવાના બંધ થઈ જાય, ભલે દોષ હોય તો પણ માની લેવું એનામાં પ્રેમ છે. પછી ભલે તમે એક માતા પિતા તરીકે એનામાં કોઈ દોષ હોય અને તમે એના દૂર કરવા માટેના પ્રયાસ કરો, એના સારા માટે એક જુદી વાત છે, પણ તમને એના ગુણોનું દર્શન થવા લાગશે. અને એટલે જ તો ભગવાનમાં જ્યારે પ્રેમ પેદા થઈ જાય, ભગવાનમાં જ્યારે ચિત્ત નિરુદ્ધ થઈ જાય, પછી ભગવાનના દોષ ન દેખાય. અને ઘણીવાર પ્રેમથી કરેલો ઝઘડો ભગવાન સાથે, એમાં કદાચ દોષને કેન્દ્રમાં મુકાતું પણ હોય તો પણ એમાં મૂળમાં તો પ્રેમ જ છે. એ ઝઘડવાનું ખાલી એક કારણ છે, દોષ કારણ બની જાય છે. ગોપીજનો શું કહેતા
ઠાલે ઠૂલે ફિરત હો ઓર કછું નહીં કામ, વાટ ઘાટ રોકત ફિરો. ઠાલે ઠૂલે એટલે નવરા, नवरा नकामा भर्या करो છો और कुछ काम नहीं है तुमको, बस हमें परेशान करना. ठाले ठूले फिरत हो और कछु नहीं काम, वाट घाट रोकत फिरो. આ દોષ દર્શન નથી. આ ભગવાન નવરા છે અને ભગવાનને હું નવરા કહું એ ભગવાનનો દોષ છે ના, આ પ્રેમ છે. આ પ્રેમથી કહેવાની એક રીત છે. અને એટલે જ કોઈ નાનું બાળક, રમેશભાઈનો પૌત્ર તેજ રમેશભાઈના ખભે ચડીને એમના ટાલ ઉપર ટપ 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 કરે તો એમને ખોટું લાગે? ન લાગે. પણ પછી કોઈ વ્યક્તિ આવીને આમ ટપ ટપ ટપલા મારી જાય પાછળથી તો ગુસ્સે થઈ જાય. કેમ? કારણ કે તેજ મારે એમાં પ્રેમ છે. દાદુ 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 ટપ 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 એમાં પ્રેમ છે. અને કોઈ બીજો મારી જાય તો ન ગમે ને, પ્રેમ નથી. જ્યાં પ્રેમ છે ને ત્યાં બધું સારું લાગે. એટલે જ તો ભગવાન કે છે મને પ્રેમથી ગાળ આપશો એ મને ગમે છે. એટલે રસિયાઓમાં તમે જુઓ, ભગવાન કે છે પ્રેમથી અપાયેલી ગાળ છે ને એ મને પ્રિય છે. તો જ્યાં પ્રેમ છે ને ત્યાં બધું માફ છે ભાઈ. જ્યાં પ્રેમ નથી ને ત્યાં કશું માફ નથી. જ્યાં પ્રેમ છે ત્યાં બધું માફ છે. અને એટલે જ ઘણીવાર ભગવાન પોતાના જીવ માટે એ પ્રેમને કેન્દ્રમાં રાખીને પોતાના બધા પ્રોટોકોલ્સ તોડી કાઢે છે અને પોતાના પ્રોટોકોલ તોડીને કહે છે અત્યારે તારો પ્રોટોકોલ ચાલશે, કારણ કે અત્યારે આપણે પ્રેમમાં છીએ. બધા પ્રોટોકોલ તોડી કાઢે છે. છછિયા ભરી છાછ પે નાચ નચાય. યશોદાજીથી ભગવાન બંધાઈ જાય. મધુમંગલની એઠી છાછ ભગવાન પી લે. ये प्रेम जहां होता है फिर भगवान कहते हैं यहां फिर कोई मर्यादा नहीं, अब कोई प्रोटोकॉल नहीं है. और इसलिए हम भगवान के पास जाए वहां मर्यादा है. भगवान सामने चलकर हमारे पास आए उसको ही पुष्टि बोलते हैं, उसको ही कृपा बोलते हैं. હું ભગવાન પાસે જઉં એ મર્યાદા, ભગવાન મારા પાસે આવે આ પુષ્ટિ છે. હું ભગવાન પાસે જઉં એટલે પ્રોટોકોલ આવે, મર્યાદા આવે, બધા રિસ્ટ્રિક્શન આવે, મેળ મર્યાદા, આ બધું આપણે સામે ચાલીને જઈએ ત્યારે આવે. પણ ભગવાન સામે ચાલીને આપણા પાસે આવે ત્યાં કોઈ મેળ મર્યાદા નથી. તમે ભગવાનના સેવા કરવા જાઓ તો અપરસ તમારે પાડવી પડે, પણ ભગવાન તમારા ઘરે આવે અને રાત્રે તમને ઉઠાડે અને પછી તમે ઉઠીને એમ કહો ભગવાન જરા 2 મિનિટ રાહ જુઓ, હું અપરસ કરીને આવું પછી તમને અડકું, ત્યારે ભગવાન કે અત્યારે હું તારા પાસે આવ્યો છું એટલે તારે અપરસ કરવાની જરૂર નથી, તારે નાહવાની પણ જરૂર નથી, આ મારા કૃપા ધર્મથી તારા પાસે આવ્યો છું. तुम मेरे पास आओ. वहां तो मेड़ है महाप्रभु जी की, और निश्चित हम प्रभु के पास जाए वहां मेड़, और प्रभु हमारे पास आए वहां कोई मेड़ नहीं है. वहां प्रभु ने स्वयं अपने कृपा धर्म से कुछ आज्ञाएं की है, वही सिद्धांत रूप हो जाती है उस वक्त के लिए, उस जीव के लिए, उस समय के लिए, न कि सबके लिए. बहुत बड़ी बात है ये. આપણે વાર્તા પ્રસંગોમાં જોઈએ છે ભગવાને એવી એવી આજ્ઞાઓ કરી છે. રજસ્વલા સ્ત્રીને પણ આજ્ઞા કરી છે, સૂતક માતા એને પણ આજ્ઞા કરી છે. અત્યંત ભાવાવેશમાં આવી ગયા જીવો એને ભગવાને કીધું ના તું મારી સેવા કર. તો એનો અર્થ એ નહીં કે સિદ્ધાંત બની જાય અને બધાએ એ ફોલો કરવું. એ ભગવદ આજ્ઞા હતી. ભગવાને સાક્ષાત પ્રગટ થઈને એને કહ્યું તે વખતે પછી કોઈ મર્યાદા રહેતી નથી. એ જુદો વિષય છે. એટલે ઘણીવાર આપણે વાર્તા પ્રસંગો વાંચીએ અને પછી અમુક જીવો સાથે ભગવાને અમુક પ્રકારની આજ્ઞાઓ કરી હોય એ લોકો પછી એને સિદ્ધાંત બનાવી લે. જોયું, ભગવાને તો કઈ આ બધી વસ્તુઓ માની નથી, પછી આપણે કેમ આ બધું ફોલો કરવાનું? એ ભગવાન કે તો તને ભગવાન દેખાયા, તને ભગવાને કીધું. જ્યાં સુધી ભગવદ આજ્ઞા ન થાય ત્યાં સુધી સેવા કૃતિર ગુરોર આજ્ઞા બાધનમ વા હરિચ્છયા, એ ભગવદ સેવાને ગુરુ આજ્ઞાના આધાર પર કરીને આપણે આગળ વધવાનું છે. तो प्रेम में પછી कोई प्रोटोकॉल नहीं. चतुर्थे गुण कीर्तनम, उनके गुणगान करने में, उनके कीर्तन करने में ऐसा आनंद आता है, वाह, मन प्रसन्न हो जाता है. प्रेम. और ऐसे करते करते अंत में 10वीं कक्षा, वो मरण, पूर्ण रूप से भगवान में खो जाना, व्यसन दशा,
ભગવાન સિવાય રહેવાય જ નહીં, ભગવાન સિવાય શ્વાસ જ ન લઈ શકે. ગજ્જન ધાવનને વ્યસન દશા સિદ્ધ થઈ હતી અને ગજ્જન ધાવન પાન લેવા ગયા અને ઠાકોરજીનો પણ ગજ્જન ધાવનમાં કેટલો બધો નિરોધ હતો કે ઠાકોરજી પણ એના વગર ભોગ નથી આરોગ્યા અને કીધું ગજ્જન આવે ફિર મેં ભોગ આરોગુંગા. પ્રભુનું પણ એ ભક્ત સાથેનું એ નિરોધ અને ભક્તનો ભગવાન સાથેનો નિરોધ, ભક્ત અને ભગવાનનો પરસ્પર નિરોધ જ્યાં સિદ્ધ થાય એ નિરોધ લીલા, એ આ દશમ સ્કંદની લીલા છે. આ નિરોધ નિતરામ રોધ નિરોધ, मन अटक जाए, भटके हुए मन को अटकाना, ये निरोध. भगवान श्री कृष्ण भूतल पर प्रगट થયા, બાલ સ્વરૂપ ધારણ કર્યું અને પ્રભુએ તો જુદા જુદા સ્વરૂપથી દર્શન આપ્યા છે. તો વ્રજમાં ભગવાને પ્રગટ થઈને અલગ અલગ અદાઓથી, વસ્ત્રાભૂષણથી, સ્વરૂપથી, લીલાથી કેવલ માત્ર લક્ષ્ય એટલું જ છે ભગવાનનું કે મારા ભક્તનું મન મારામાં નિરુદ્ધ બને. કારણ કે આપ જુઓ કે લૌકિકમાં, ભૌતિકના અંદર કેટલા બધા આકર્ષણના કેન્દ્રો છે અને એ બધી જગ્યા આપણું ચિત્ત અને મન આકર્ષિત થયેલું હોય છે. એને પાછું ભગવાન સુધી ખેંચવા માટે કંઈક ભગવાને પણ એવું અટપટી, ખટપટી, ચટપટી લીલા કરવી પડે ને કે જેનાથી આપણું ચિત્ત એ ભગવદમય થાય અને ભગવાનની લીલામાં મગ્ન બને. તમે વિચાર કરો, ભગવાન પ્રગટ જ ન થયા હોત ને આ બધી લીલાઓ જ ન કરી હોત તો આપણે કોની કથા શ્રવણ કરતે. અને આજે આપણે જોઈ રહ્યા છે દેશ વિદેશના અંદર અસંખ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞો થાય છે અને એમાં પ્રભુની નિત્ય લીલાઓનું, દિવ્ય લીલાઓનું, આ ચરિત્રોનું ગુણગાન થતું હોય છે. ત્યારે કેટલો સંતોષ, કેટલી શાંતિ, કેટલું આનંદ અને સ્મરણ માટેનું ભાતું પ્રાપ્ત થાય છે. તમે આ કથાના અંદર આવો અને બધા ચરિત્રોને શ્રવણ કરો, લીલાઓને શ્રવણ કરો, સિદ્ધાંતોને શ્રવણ કરો, પછી તમે તમારા જીવનના અંદર ડગલે ને પગલે એ ચરિત્રોને, એ સિદ્ધાંતોનું તમે સ્મરણ કર્યા કરો. તમને એક સ્મરણ માટે પણ ભાતું મળે છે. અને આ 7 દિવસ કથામાં આવીને તમે જાઓ, પછી તમારું ચિંતન ભગવદમય થઈ જાય. સારી સારી વાતોને તમે જીવનના અંદર વાગોડી શકો છો. તો પ્રભુને સોચા कि मेरे ये भोले भाले भक्तों को मेरे अंदर निरुद्ध करने के लिए मुझे कुछ अलग अलग प्रकार के स्वरूप को धारण करना पड़ेगा. અને એટલે જ વ્રજ છે ને એ તામસ છે. સાત્વિક, રાજસ અને તામસ, એમાં જે તામસ પ્રકૃતિ છે ને એ બહુ ભોળી પ્રકૃતિ છે. અજ્ઞાન, ઇગ્નોરન્સ, એકદમ દિલના ભોળા, વાણી કર્કશ, કઠોર, પણ હૃદય ભોળું. તો તામસ પ્રકૃતિ એ ભોળી પ્રકૃતિ છે. ભગવાન કહે છે આ ભોળી પ્રકૃતિને શું ગમે? યાદ રાખજો, તમે ભોળા છો એ કેવી રીતે ખબર પડે? તો તમને શું ગમે છે ને શું નથી ગમતું એના આધાર પર નક્કી થાય કે તમે તામસ છો, તમે રાજસ છો કે તમે સાત્વિક છો. હવે કેમ ખબર પડે કે આપણે તામસ છીએ? અગર તમને કોઈની અદા ગમે છે, અદા એટલે એક્શનો, નખરા, એના આઉટર વિષય પર તમે જાઓ છો. જેમ ભગવાન વાંકા ઉભા રહે, ભગવાન તિરછી નજરે જુએ, ભગવાન આમ તેમ મટક મટક આંખો મટકાવે, ભગવાન આમ વાંસળી વગાડતા હોય ને મોઢું આમ નીચું કરીને પછી તિરછી નજરે તમને જુએ. તો પોતાના દેહના માધ્યમથી, પોતાના ઇમોશન્સના માધ્યમથી, જુદી જુદી રીતે, જુદા જુદા અદાઓના માધ્યમથી ભક્તોના મનને, ચિત્તને આકર્ષિત કરવા માટેના જે બધા પ્રયાસો કરવામાં આવે છે, આ તામસ ભક્તોના ચિત્તનું આકર્ષણ કરવા માટેનો ભગવાનનો પ્રયાસ છે. એટલે ભોળા લોકોને આવું ગમે. જે અદાઓથી પ્રભાવિત થઈ જાય છે એ ભોળા, એ તામસ. એમના લાઈફમાં આનું પ્રાધાન્ય છે, એક્શન્સ.
કેવી રીતે વાત કરે છે, કેવી રીતે જુએ છે, અરે કેવું ચાલે છે, અરે આમની ચાલ તો જુઓ, આમની ઢાલ તો જુઓ, આમના નખરા તો જુઓ, આમના એક્શન્સ તો જુઓ, આમની આંખની લટક મટક તો જુઓ. જેનું ધ્યાન કેવલ આમાં જાય છે એટલે સમજવો તમે તામસ છો, કારણ કે તમને અદાઓમાં ઇન્ટરેસ્ટ છે. એ પછી એને એ સામેવાળા વ્યક્તિમાં કેટલા ગુણ છે કે નથી એમાં નહીં જાય, એ બસ એની અદાઓથી પ્રભાવિત થઈ જાય છે. વાહ, આની અદા બહુ મનમોહક છે. તો નખરાઓ એટલે તો ભગવાને નખરા કરવા પડ્યા કે મારા ભોળા વ્રજવાસીઓને મારામાં અગર મારે જોતરવા હશે તો આવા નખરા કરવા પડશે. આ નાના બાળકનું પણ આપણે નખરા ગમે ને. નાનું બાળક જ્યારે એની અદાઓ જાત જાતના એના ચહેરાથી, એના આંખથી, એના હાથથી, એના પગથી જ્યારે એક્શન્સ કરે ત્યારે એ આપણને પ્રભાવિત કરે છે. કેમ? કારણ કે એની નિર્દોષતા, એની અદા, એના નખરા. અગર તમે રાજસ છો તો તમને વિશેષ રૂપે એના દેહ, એના વસ્ત્રો, એના અલંકાર, એના આભૂષણ, એનો દેખાવ, એમાં તમને રુચિ પ્રગટ થશે. કપડા કેવા છે, એનું વ્યક્તિત્વ કેવું છે, એ દેખાવડો છે કે નથી, એના પર તમારું ચિત્ત જશે. આ રાજસ. અને સાત્વિક છે ને એને બહુ દેખાવ ને અદામાં ઇન્ટરેસ્ટ નથી. એ સ્વભાવ પર જશે, એ ગુણ પર જશે, એ સ્કિલ્સ પર જશે, એ ટેલેન્ટ પર જશે કે એના અંદર સ્કિલ કેવી છે, એના અંદર વિશેષતા કેવી છે, એના અંદર એજ્યુકેશન કેટલું છે, એના અંદર જ્ઞાન કેટલું છે, એના અંદર ટેલેન્ટ કયું છે, એના અંદર એનો સ્વભાવ કેવો છે. એ સ્વભાવ ઉપર એ સાત્વિક જશે. तो भगवान कृष्ण कहते कि 3 प्रकार के जो भक्त हैं, कुछ मेरे गुण से प्रभावित होते हैं, कुछ मेरे रूप से प्रभावित होते हैं और कुछ मेरी अदाओं से प्रभावित होते हैं. तो ब्रज के जितने भी मेरे व्रज भक्त हैं उसमें अधिकांश ये तमस तत्व वाले लोग हैं. એટલે તમે જુઓ વ્રજના અંદર છે ને બધા મોટા ભાગે તમને લોકો થોડા તામસી જોવા મળે. આમ થોડા ગુસ્સાવાળા હોય, થોડાક આમ કઠોર હોય, આમ મોઢા પર બધું તમને કહી દે. એ ભોળા છે, ગાળે આપી દે. પછી આપણને લાગે કેમ આવું? એ વ્રજ તામસ. તામસ વ્યક્તિ છે ને એક જગ્યાએ બેઠો ન રહે. તમે જોજો, એને 3 કલાક બેસાડવો જકડીને એટલે નાકે દમ આવી જાય. એ બેસી જ ન શકે. હલન ટલન, હલન ચલન, હલન ચલન, પગમાં ચક્ર. એટલે વ્રજભૂમિમાં તમે આવીને એક જગ્યાએ બેસી શકો. વ્રજમાં કોઈ પણ યાત્રા કરવા જાય એ આમ ફરિયાદ કરે વ્રજમાં આવીને. વ્રજ એ તામસ. એક જગ્યાએ ન રહી શકો તમે. સાત્વિક વ્યક્તિ એક જગ્યાએ બેસી શકે, એના મનને કંટ્રોલ કરી શકે. પણ તામસમાં પાછી જીદ છે. અજ્ઞાની છે ને, ભોળા છે ને એટલે જિદ્દી છે. અને આ જીદ છે ને ઘણી વાર એકવાર ભગવાનમાં ચિત્ત લાગી જાય ને એટલે પછી એવો સ્ટ્રોંગલી ચિત્ત લાગે. તામસનું ચિત્ત નહીં લાગે તો નહીં લાગે, પણ એકવાર લાગી જશે તો એવું લાગશે કે પછી એમાંથી ઉખડશે નહીં. કારણ કે એકવાર કોઈકને સોંપી દે પછી પતી ગયું. પછી એમાં ક્યારે પણ એ બેકઆઉટ ન થાય. तो भगवान कहते हैं ऐसे मेरे तामस भोले भाले जीवों के चित्त और मन का आकर्षण करने के लिए मुझे विभिन्न प्रकार की, अलग अलग प्रकार की ये सब लीलाएं करनी पड़ती है जिससे उनका चित्त मुझ में जुड़े.